जय मुरलीधर दोस्तों, આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। વિષય ગણિત ધોરણ 7 જેમાં ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણ, જેનું ઇંગ્લિશમાં નામ થશે સિમ્પલ ઇક્વેશન। સિમ્પલ એટલે સાદા, ઇક્વેશન એટલે શું થશે? સમીકરણ। ઓકે, તો આની અંદર આપણે નવું ચેપ્ટર છે તેની અંદર આપણે એના મુદ્દા જોઈ લઈએ કે ચેપ્ટર આપણને કેવા શું માગે છે। કે આની અંદર સમીકરણમાં દોસ્તો આંકડાઓ પણ આવે અને ચલ પણ આવે। તો ચલ એટલે શું? તમને એ પ્રશ્ન થાય કે ચલ એટલે શું? કે આવું કોઈ ઇક્વેશન છે, આવું કોઈ સમીકરણ છે, ફોર એક્ઝામ્પલ 3x + 7 = 1, 3x + 7 = એટલે બરોબર શું છે? 1 આપેલું છે। તો દોસ્તો આની અંદર જે x છે શું છે? આ જે x છે તે શું છે? ચલ છે। શું છે? ચલ। ઓકે, તો ચલ છે અને અચલ શું છે? તો કે 7 છે, 3 છે, 1 છે, એટલે કે આંકડાઓ જે છે એ શું છે? અચલ છે। શું છે? અચલ। અચલ એટલે શું? કે કોઈ એની સિવાય બીજી કોઈ વેલ્યુ હોય જ નહીં, એક જ હોય, 7 તો 7 જ હોય, 3 તો 3 જ હોય, એની કિંમત બદલે નહીં। અચલ જે છે એની કિંમત બદલતી નથી, અને જ્યારે ચલ છે એની કિંમત દરેક સમીકરણમાં અલગ અલગ હોય છે। ચલની કિંમત શું હોય છે? બદલતી હોય છે, બરોબર છે। ચલની કિંમત કેવી હોય છે? જુદી જુદી હોય છે, અને અચલની કિંમત ચોક્કસ હોય છે। તો દોસ્તો આ હતું સમીકરણ, તેમાં આપણે બે વસ્તુ જોયું, ચલ અને અચલ। ચલ છે, જરૂર નથી કે ABCD નો મૂળાક્ષર, બરોબર? ABCD નો મૂળાક્ષર હોય તો ફાઇનલ, પણ એવું જરૂરી નથી કે x જ આપેલો હોય, કોઈ પણ આપેલું હોય, x આપેલું હોય, y આપેલું હોય, z આપેલું હોય, n આપેલું હોય, m આપેલું હોય, p આપેલું હોય, a આપેલું હોય, b આપેલું હોય, c, કોઈ પણ આપણે લઈ શકીએ। ABCD ના મૂળાક્ષરોમાંથી આપણે કોઈ પણ લઈ શકીએ છીએ ચલમાં, પણ અચળની અંદર શું છે કે એની જે ચોક્કસ કિંમત હોય તે જ મૂકી શકીએ છીએ। આ જે બધા મળ્યા એ આપણને શું મળ્યા છે? ચલ મળ્યા છે। શું છે? ચલ। ઓકે, હવે આની અંદર છે આપણે જોઈ શકીએ કે અહીંયા x, આ 3 ને હું a કહું, આને હું b કહું, બરોબર છે? તો x વત્તા આને હું b કહું છું બરાબર 0। તો આ જે આપણું સમીકરણ મળ્યું ax વત્તા b બરાબર 0, તેને શું કહેવામાં આવે છે? સુરેખ સમીકરણ। સુરેખ સમીકરણ અથવા તો વ્યાપક સમીકરણ। ઓકે દોસ્તો, આ વસ્તુ ખાસ યાદ રાખજો કે કોઈ પણ સમીકરણ હશે તે કેવું હશે? આ પ્રકારનું હશે। તમે જોઈ શકો છો, મેં જે સૌથી પહેલા સમીકરણ લખેલું હતું તે આ પ્રકારનું સમીકરણ છે, ax + b બરાબર 0। ઓકે, તો ત્યાર પછી કે સુરેખ સમીકરણમાં એક જ ઘાતવાળા એક જ ચલ હોય છે। મીન્સ કે ઘાત એટલે શું? કે અહીંયા x ની ઉપર ઘાત હોય, x ની ઉપર 1, x ની ઉપર આવી રીતના લખેલું હોય તો 1 દર્શાવી કે ન દર્શાવી તો ચાલે, બરોબર છે? વત્તા b બરાબર 0, તો એની એક જ ઘાત હોય છે, આવી રીતના હોતું નથી, x ની 2 ઘાત વત્તા b બરાબર 0। તો આ જે છે એ સુરેખ સમીકરણ કહેવામાં આવે નહીં। શું કામ? કેમ કે x ની 2 ઘાત દર્શાવેલી છે, એટલે x ની 1 ઘાત દર્શાવેલી હોય તો આ જે સમીકરણ છે કેવું છે? સુરેખ સમીકરણ છે અથવા તો વ્યાપક સમીકરણ છે। પ્રત્યેક સમીકરણો જે છે તેને ઉકેલવા સમતાની પૂર્વધારણાઓનો ઉપયોગ કરીને શોધવામાં આવે છે। હવે દરેક જે સમીકરણ હોય છે એને કેવી? સમતા, આવો શબ્દ આવ્યો। સમતા એટલે શું થાય? સરખું અથવા તો સમાન। હવે દોસ્તો સમીકરણમાં સમતા અને સરખું, સમતા એટલે શું? સરખું અથવા તો સમાન, આવો પ્રશ્ન આવ્યો। સમતા સરખું શા માટે? આપણે ફોર એક્ઝામ્પલ જોઈએ કે કોઈ ત્રાજવું હોય, અહીંયા તમે ત્રાજવું હું દોરું છું કે આવી રીતના કોઈ ત્રાજવું હોઈ શકે આપણી પાસે, બરોબર છે? તો આ ત્રાજવું આવી રીતના સરખું ક્યારે હોઈ શકે? કે અહીંયા બંને જગ્યાએ વજનિયા કેવા હોય? સમાન હોય। ફોર એક્ઝામ્પલ
આની અંદર હું 5 કિલોગ્રામનું વજનિયું મૂક્યું છું, આની અંદર પણ 5 કિલોગ્રામનું વજનિયું મૂક્યું, તો બંને કેવું થશે? સરખું થશે. આ જે છે એ જમણી બાજુનું વજનિયું છે. કેવી બાજુનું? જમણી બાજુનું. આ જે છે એ શું છે? ડાબી બાજુનું વજનિયું છે. તો દોસ્તો જેવી રીતે આની અંદર વજનિયાની અંદર પણ જમણી બાજુ અને ડાબી બાજુ આવી, તેવી જ રીતે સમીકરણની અંદર પણ જમણી બાજુ અને ડાબી બાજુ આવેલી હોય છે. ફોર એક્ઝામ્પલ આજે આપણે લઈ લઈએ તો કે 3x + 7 = 1. તો બરાબર જે છે અહીંયા તમે જોઈ શકો કે કાંટાની વચમાં આવો પકડવાનો ખીલો આવેલો હોય છે, આપણે હાથથી પકડી શકીએ. તો આ જે બરોબર શું હોય છે? બંને વજનિયાની વચ્ચોવચનો ભાગ હોય છે. તો દોસ્તો અહીંયા આપણે ઇક્વેશનની એટલે કે સમીકરણની બરોબર વચ્ચે શું આવે છે? બરાબર આવે છે. ઓકે, બરાબરની નિશાની આવે છે. તેથી આ જે ભાગ છે એ શું થઈ ગયો? જમણી બાજુનો ભાગ થઈ ગયો. શું થઈ ગયો? જમણી બાજુનો ભાગ થઈ ગયો. અને આ જે છે આખો તે કયો થઈ ગયો? ડાબી બાજુનો ભાગ થઈ ગયો. કેવો થઈ ગયો? ડાબી બાજુ. તો આને શોર્ટમાં દર્શાવવામાં આવે છે. સમીકરણની જમણી બાજુ અને સમીકરણની ડાબી બાજુ એને શોર્ટમાં દર્શાવવું હોય તો કેમ કહેવાનું? જમણી બાજુને દર્શાવવું હોય તો જબા અને ડાબી બાજુને દર્શાવવું હોય તો ડાબા. આ રીતે તમે શોર્ટમાં દર્શાવી શકો છો. ઓકે, ત્યાર પછી છે કે સમીકરણમાં ડાબી બાજુથી જમણી બાજુ કે જમણી બાજુથી ડાબી બાજુ પદ લઈ જતા તેમની નિશાની જે ચિહ્નો છે તે બદલાય છે. હવે આ વસ્તુ જાણવી ખાસ જરૂરી છે દોસ્તો કે ચિહ્ન બદલાય છે. શું છે? ચિહ્ન બદલાય. આ વસ્તુ જાણવી ખૂબ જરૂરી છે કે બરાબર હોય છે, બરાબર હોય. ફોર એક્ઝામ્પલ ડાબી બાજુ પ્લસ છે તો પ્લસ સાઇન વાળું કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ ચલ છે અથવા તો આંકડો છે, તેને મારે ડાબી બાજુ લઈ જવું હોય તો એની નિશાની પ્લસમાંથી શું થઈ જશે? માઇનસ થઈ જશે. ફોર એક્ઝામ્પલ માઇનસ નિશાની હશે કોઈ ચલની કે કોઈ આંકડાની, તો એને મારે જમણી બાજુ લઈ જવું હશે તો એ માઇનસમાંથી શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો દોસ્તો વિરુદ્ધી શબ્દ વિરુદ્ધી વાપરવાનું. ગુણાકાર ભાગાકાર હોય તો વ્યસ્ત વાપરવાનું. ગુણાકાર હોય તો શું થઈ જશે? ભાગાકાર થઈ જશે. ભાગાકાર હોય તો શું થઈ જશે? ગુણાકાર. તો ગુણાકાર કોઈ પણ વસ્તુ જે છે તો જમણી બાજુ જશે તો શું થઈ જશે? એનો ભાગાકાર થઈ જશે. અને ભાગાકાર આપેલો હોય તો શું થઈ જશે? ગુણાકાર થઈ જશે. આ એક ટેબલ છે, ખાસ કરીને યાદ રાખજો. ચિહ્ન બદલવાનું. જ્યારે આ નિશાની જ્યારે જમણી બાજુ જાય છે, ડાબી બાજુથી જમણી બાજુ જાય ત્યારે શું થાય છે? એનું ચિહ્ન બદલાય છે. ચલ અને આંકડો બદલાતો નથી, ફક્ત ને ફક્ત એની ચિહ્ન બદલાય છે. પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય, ગુણાકાર હોય તો ભાગાકાર થાય, ભાગાકાર હોય તો ગુણાકાર થશે. ઓકે, આ એક વસ્તુ ખાસ યાદ રાખવી. આવું શું કામ થાય? ફોર એક્ઝામ્પલ હું અહીંયા કહું છું કે 3x - 6 = 0. આવું કોઈ સમીકરણ લઉં છું. હવે આ જે છે કેવા 6 એની નિશાની કેવી છે? માઇનસ. તો આ માઇનસની નિશાની -6 છે એને મારે જમણી બાજુ જવા દેવો હોય તો માઇનસ નિશાની વાળું કોઈ પણ ચલ અથવા તો આંકડો છે એને જમણી બાજુ જવા દે તો કેવી નિશાની થશે? પ્લસ. તો માઇનસમાંથી કેવી થઈ જશે? 3x માઇનસમાંથી કેવા થઈ જશે? +6 થઈ જશે. ઓકે દોસ્તો, તો આવી રીતે નિશાની બદલશે. હવે અહીંયા શું છે? 3x અહીંયા શું છે? ગુણાકાર છે. શું છે? 3x આ ગુણાકાર છે. તો ગુણાકારમાંથી 3 ને મારે ઓલી બાજુ જવા દેવો તો ગુણાકારમાંથી કઈ નિશાની થઈ જશે? ભાગાકારમાં. તો x છે x, તો 3 ઓલી બાજુ જશે તો અહીંયા ગુણાકાર છે તો આ બાજુ આવશે તો શું થઈ જશે? ભાગાકાર. એટલે કે 6/3. હવે આનો ભાગાકાર કરીએ. તો 3 દુ કેટલા થઈ જાય? 6. તો x ની કિંમત કેટલી મળી આપણને? 2. તો દોસ્તો આવા પ્રકારના જે સમીકરણ હોય તો આને આપણે શું કીધું કહેવાય? સમીકરણ ઉકેલું એમ કહેવાય. શું કહેવાય? આને શું કીધું કહેવાય? સમીકરણ ઉકેલું એમ કહેવાય. તો આ જે બધા પોઈન્ટો છે એ ખાસ કરીને યાદ રાખવા જરૂરી છે કે સમીકરણ ઉકેલવું, સમીકરણની રચના કઈ રીતે થાય, ચિહ્ન બદલવા, ચલ શું છે, અચળ શું છે. ઓકે, ત્યાર પછી શું છે કે સરવાળામાં હોય તો બાદબાકી લેવાય, સરવાળો હોય તો બાદબાકી લેવાય, બાદબાકી હોય તો શું લેવાય? સરવાળોની નિશાની લેવાય. ગુણાકારમાં હોય તો ભાગાકાર લેવાય અને ભાગાકારમાં આપેલી હોય તો ગુણાકાર લેવાય. તો આ આપણે નિશાની જોઈ. સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુઓની વિગતોની અદલા બદલી થઈ શકે છે, સમીકરણ તેનું તે જ રહે છે. તો અહીંયા આપણે જોયું કે સમીકરણમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ લઈ ગયા હતા, ડાબી બાજુથી જમણી બાજુ લઈ ગયા, અથવા તો તમે જમણી બાજુથી ડાબી બાજુ કોઈ વસ્તુ લઈ જાઓ છો, કોઈ આંકડો છે, કોઈ
કોઈ ચલ છે તેને લઈ જાઓ છો તો સમીકરણ છે એ તેનું તે જ રહે છે, સમીકરણની અંદર કોઈ ફેરફાર થતો નથી. ઓકે, અને સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુનું મૂલ્ય હંમેશા સરખું હોય છે. કેવું હોય છે? ડાબી બાજુનું અને જમણી બાજુનું મૂલ્ય સરખું હોય છે. ફોર એક્ઝામ્પલ, આવું કોઈ સમીકરણ લઉં છું કે 5n પ્લસ 20. તો દોસ્તો અહીંયા મેં 5n બરાબર 20 પ્લસ નહીં દોસ્તો, સોરી, બરાબર 20 લઉં છું. 5n બરાબર 20 લઉં છું. તો આ જે સમીકરણ આપણને આપેલું છે, જે આપણે લીધું, તેમાં 5n એટલે ગુણાકાર થશે. n એટલે કયો આંકડો આપણે ખ્યાલ નથી, તો શું કરવાનું? અહીંયા ગુણાકાર છે બંને વચ્ચે, તો આ બરાબરની આ બાજુ આવવા દઉં. અહીંયા સમીકરણ ઉકેલવું પડશે તો n ની કિંમત મળશે. તો 5 ને આ બાજુ આવવા દે, અહીંયા ગુણાકાર છે. ગુણાકાર હોય તો આપણે શું કરવું પડે? ભાગાકારમાં જશે જ. બરાબરની પહેલી સાઈડ વયું જાય એટલે શું થઈ જશે? ગુણાકારમાંથી ભાગાકાર. તો અહીંયા ગુણાકાર છે તો n બરાબર 20 ભાગ્યા શું થશે? 5. 20 નો 5 વડે તમે ભાગાકાર કરો તો કેટલા આવશે? 4. તો n ની કિંમત આપણને કેટલી મળેલી છે? 4. n ની કિંમત શું મળી? 4. હવે દોસ્તો આ ડાબી બાજુ બરાબર અહીંયા શું છે? તો કે ડાબી બાજુ બરાબર ડાબા બરાબર શું થાય? જબા. ઓકે, તો ડાબા બરાબર અહીંયા સમીકરણ લખાય 5n બરાબર 20. તો અહીંયા જોઈ શકો કે ડાબી બાજુ બરાબર 5n છે અને જમણી બાજુ બરાબર શું થઈ જાય છે? 20. તો તેથી ડાબી બાજુ બરાબર આપણે નોંધમાં એવું કીધું કે ડાબી બાજુ અને જમણી બાજુનું મૂલ્ય હંમેશા કેવું હોય છે? સરખું, સમાન હોય છે. ઓકે, તો ડાબી બાજુનું મૂલ્ય જોઈએ આપણે. તો ડાબી બાજુનું શું છે? 5n છે. તો કે ડાબી બાજુનું મૂલ્ય જે છે એ જમણી બાજુ જેટલું આવવું જોઈએ. અહીંયા કેટલું છે? 20. તો આપણને n બરાબર કિંમત કેટલી મળી? 4. n બરાબર 4 કિંમત મળી. તો 4 મૂકીએ તો 5 અને 4 નો ગુણાકાર કરીએ તો કેટલા આવશે? તો કે 20. તો ડાબી બાજુની વેલ્યુ આપણને કેટલી મળે છે? તો કે જમણી બાજુ જેટલી. આપણે શું કહી શકીએ કે 20 શું છે? 20 ક્યાં છે? જમણી બાજુ. તેથી આપણે કહી શકીએ કે 20 બરાબર આપણે શું લખી શકીએ? જમણી બાજુ. તો ડાબી બાજુ બરાબર શું થઈ જાય? જમણી બાજુ થઈ જાય. આવી રીતના પણ આપણે લખી શકીએ છીએ. તો દોસ્તો આ હતું ચેપ્ટર નંબર 4 ની થિયરી. ફરીથી જોઈ લઈએ કે ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણ, જેને ઇંગ્લિશમાં સિમ્પલ ઇક્વેશન કહેવામાં આવે છે, જેની અંદર ચલ અને અચલ શીખા. ચલ એટલે કે એબીસીડીના કોઈ પણ મૂળાક્ષરો હોઈ શકે, તેની કિંમત અચોક્કસ હોય, ફિક્સ ન હોય, ચોક્કસ હોય નહીં, નિશ્ચિત ન હોય. ઓકે, ચલની કિંમત કોઈ પણ હોઈ શકે છે. અહીંયા આપણે બે કિંમત, એક સમીકરણ 3x - 6 બરાબર 0 અને બીજું શું છે? 5n = 20. આ બંનેમાં આપણને જોયું કે આ x અહીંયા ચલ છે અને અહીંયા શું છે? n ચલ છે. તો અહીંયા x ની વેલ્યુ કેટલી? 2 મળી હતી. અહીંયા n ની વેલ્યુ કેટલી મળી? આપણને 4. તો એ બંને કેવી આવી? અલગ અલગ આવી. તો તેથી આપણે કહી શકીએ કે ચલની વેલ્યુ કેવી છે? અલગ અલગ મળી શકશે. બરોબર, ચોક્કસ ન હોય. જ્યારે અચલની વેલ્યુ છે એ કેવી હોય છે? ચોક્કસ હોય છે. ચલમાં આપણે એબીસીડીના કોઈ પણ મૂળાક્ષરો લઈ શકીએ. બીજો પોઈન્ટ કે સુરેખ સમીકરણ અને વ્યાપક સમીકરણો કેવું સ્વરૂપ હોય છે? ax + b બરાબર 0 કે x ની એક જ ઘાત હોય છે, બે ઘાત હોતી નથી, 2, 3, 4 એવી ઘાત હોતી નથી. ફક્ત ને ફક્ત કેવી હોય છે? એક ઘાત હોય છે. સમીકરણમાં બે બાજુઓ આવેલી હોય છે. બરાબરની આ બાજુ છે જેને જમણી બાજુ તરીકે ઓળખવામાં આવે છે, આને છે એ ડાબી બાજુ તરીકે ઓળખવામાં આવે છે, જેને ટૂંકમાં જમણી બાજુને જબા અને ડાબી બાજુને ડાબા. ચિહ્નની બદલાય. બરોબર છે, ચિહ્ન બદલાય. કઈ રીતે બદલાય છે? તો કે બરાબરની આ બાજુ ડાબી બાજુ જો હોય પ્લસ હોય તો જમણી બાજુ જાય તો માઇનસ થઈ જાય. ડાબી બાજુ માઇનસ હોય તો જમણી બાજુ જવું હોય તો પ્લસ થઈ જશે. ગુણાકાર, ડાબી બાજુ ગુણાકાર હોય તો જમણી બાજુ જવું હોય તો શું થઈ જશે? ભાગાકાર થઈ જશે. અને ભાગાકાર, જો ડાબી બાજુ ભાગાકાર હોય તો જમણી બાજુ શું થઈ જશે? ગુણાકાર. આનું ઉલટું કરીએ, જો જમણી બાજુ માઇનસ હોય, ડાબી બાજુ જવું હોય તો પ્લસ થઈ જાય. જમણી બાજુ પ્લસ હોય, ડાબી બાજુ જવું હોય તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. જમણી બાજુ ભાગાકાર હોય, ડાબી બાજુ જવું હોય તો શું થઈ જશે? ગુણાકાર થઈ જશે. અને જમણી બાજુ ગુણાકાર હોય, ડાબી બાજુ જવું હોય તો એનું શું થઈ જશે? ભાગાકાર થઈ જશે. દોસ્તો ઓકે, આ ટેબલ ખાસ કરીને યાદ રાખજો, કેમ કે આ પ્રકારે જ્યારે આપણે સમીકરણ ઉકેલશું ત્યારે આ ચિહ્નોનો આપણને ખૂબ ઉપયોગ પડશે. ઓકે, બીજી એક વસ્તુ કે આની અંદર આપણને એમ કે કોઈ સમીકરણ ઉકેલો, કે આવા પ્રકારનું કોઈ સમીકરણ આપણને આપેલું છે. ફોર એક્ઝામ્પલ m/5 - 2 બરાબર 6. ઓકે, તો સૌથી પહેલા આનું શું કરવાનું? -2 છે એ શું થશે?
આ બાજુ આવશે માઇનસ છે અહીંયા ડાબી બાજુ, જમણી બાજુ જવું હોય તો શું થશે બરાબરની આ સાઈડ, તો પ્લસ થઈ જશે. તો એમના છેદમાં 5 બરાબર 6 વત્તા 2. ઓકે, તો તેથી એમના છેદમાં 5 6 વત્તા 2 એટલે કેટલા થઈ જશે 8. હવે 5 અહીંયા ડાબી બાજુ ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં થઈ જાય. તો તેથી એમ બરાબર 8 ગુણ્યા 5. તો એમની કિંમત કેટલી મળેલી છે આપણને 8 પંચા કેટલા થઈ જશે 40. તો એમની કિંમત કેટલી મળી 40. તો આ એક અહીંયા હતું પ્લસ માઇનસ વાળું ઉદાહરણ હતું, અહીંયા ગુણાકાર ભાગાકાર વાળું હતું, અને આ એવું ઉદાહરણ હતું કે જેની અંદર આપણે ચારે ચાર નિશાનીનો ઉપયોગ કરી લીધો, પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર. ઓકે, તો આવી રીતના આપણે સમીકરણ ઉકેલી શકીએ છીએ. થેન્ક યુ.